નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 જેમાં વિષય ગુજરાતી 2 વ્યાકરણ જે છે, વ્યાકરણમાં પાઠ 6 વાક્યોના પ્રકાર. બરોબર, આપણે આગળના તાસમાં વાક્યોના પ્રકારો વિશે મેં તમને સમજાવ્યું હતું અને ઉદાહરણ સાથે એની વ્યાખ્યા પણ લખાવી હતી. તે વાક્યોના પ્રકારો જે છે એ 3 છે: સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને મિશ્ર કે સંકુલ વાક્યો. એ આપણે ઉદાહરણ સાથે જોયું હતું. બરોબર, હવે આગળ આપણે સ્વાધ્યાય જે છે એ સ્વાધ્યાય બાકી છે, તો આપણે આજે સ્વાધ્યાય જોવાના છીએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન લખજો, એના નીચે તમારે આગળ લખેલું જ હશે. વાક્યોના પ્રકારો જે છે એ 3 લખેલા જ છે. બરોબર, એના નીચે જ સ્વાધ્યાય લખી દેજો અને પછી આગળ સૂચના લખો. સ્વાધ્યાય સૂચના લખો પહેલા કે નીચેના વાક્યોમાંથી, આજે આપણે જે વાક્યો હોય એ વાક્યો કયા છે એ આપણે લખવાના છે. વાક્ય તમને લખેલા જ હશે, પણ એ કયું વાક્ય છે? સાદું વાક્ય છે, સંયુક્ત વાક્ય છે કે સંકુલ વાક્ય છે, એ આપણે આજે જોવાનું છે. બરોબર, તો પહેલા સૂચના એવી લખજો કે નીચે આપેલા વાક્યોમાંથી સાદા, સંયુક્ત અને મિશ્ર કે સંકુલ વાક્યો ઓળખી લખો. મિશ્ર કે સંકુલ વાક્યો ઓળખી લખો. હવે સૂચના માર્યા પછી એક લીટી છોડી લખજો. 1 નંબર, પહેલું વાક્ય છે: મારી પ્રજા સુખી રહો. મારી પ્રજા સુખી રહો. નીચે જ લખજો જવાબમાં કે આ વાક્ય કયું છે. પહેલું વાક્ય જો આપણે જોયું કે મારી પ્રજા સુખી રહો, તો એ કેવું વાક્ય થયું છે? સાદું વાક્ય છે. બરોબર, એટલે આપણે સામે લખવું હોય તો સામે પણ લખજો અને નીચે લખવું છે તો નીચે પણ લખજો જવાબ કરીને કે આ સાદું વાક્ય. બરોબર, એટલે પહેલું વાક્ય જે છે એ કેવું છે? સાદું વાક્ય છે. હવે એના નીચે લખજો 2 નંબર, અતિથિ એટલે મહેમાન. અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાઈ છે. અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાઈ છે, પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે. નીચે બેસવાનો આગ્રહ રાખે છે. તો જે આ વાક્ય જે છે એ વાક્ય કયા સંયોજક વડે જોડાયેલું છે? તો કે છે પણ.
વચ્ચે શું આવે છે? પણ આવે છે, બરોબર? એટલા માટે આ વાક્ય કેવું છે? સંયુક્ત વાક્ય છે. તો સામે લખી દેજો સંયુક્ત વાક્ય. હવે આગળ 3 નંબરનું વાક્ય જોઈએ. તો 3 નંબર છે તેમણે કહ્યું, તેમણે કહ્યું પ્રજાનું હતું, તેમણે કહ્યું પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું ને. તેમણે કહ્યું પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું ને. ને પછી પ્રશ્નાર્થ ને પછી પ્રશ્નાર્થ ચિહ્ન કરજો. એમાં કયો ઉપકાર કર્યો? એમાં કયો ઉપકાર કર્યો? કર્યો પછી પણ પ્રશ્નાર્થ ચિહ્ન. એમાં કયો ઉપકાર કર્યો? કર્યો પછી પ્રશ્નાર્થ ચિહ્ન. વળી પૂજ્ય બાપુના, વળી પૂજ્ય બાપુના ચરણે ધરવાનું, પૂજ્ય બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદભાગ્ય, અમને તો પરમ સદભાગ્ય સાંપડ્યું. પૂજ્ય બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદભાગ્ય સાંપડ્યું. તો અહીંયા આપણે આગળ જોયું હતું સંકુલ જે વાક્ય હતું એની વ્યાખ્યા જોઈ હતી કે એક વાક્ય જે હોય છે એ કેન્દ્રમાં હોય છે અને અન્ય વાક્યો જે હોય છે એ વિસ્તરણ રૂપે જોડાયેલા હોય છે. અન્ય જે વાક્યો હોય છે એ વિસ્તરણ રૂપે જોડાયેલા હોય છે, એને આપણે કેવું વાક્ય કહ્યું હતું? સંકુલ વાક્ય, બરોબર? એટલે 3 નંબર વાળું જે આપણે આ વાક્ય લખ્યું એ કેવું વાક્ય થયું છે? સંકુલ વાક્ય. એટલે સામે જવાબમાં લખજો સંકુલ વાક્ય. ચોથું વાક્ય જોઈએ આપણે કે આવા થોડાક રાજાઓ. ચોથા નંબરનું વાક્ય જે છે આવા થોડાક રાજાઓ જો મને મળે તો, આવા થોડાક રાજાઓ જો મને મળે તો દેશનો વહીવટ તેઓના હાથમાં મૂકતા જરાય ખચકાવું નહીં.
જરાય ખચકાવું નહીં. તો અહીંયા આપણે હમણાં પણ જોયું બરોબર, જે એક વાક્ય હોય છે જે મુખ્ય વાક્ય એ કેન્દ્રમાં હોય છે અને બીજા જે વાક્ય છે એને વિસ્તરણ રૂપે જોડાયેલું છે બરોબર. આપણે હમણાં પણ ઉદાહરણમાં પણ લખ્યું હતું જો અને તો. તો અહીંયા આ વાક્યમાં પણ શું જોવા મળે છે? જો અને તો, કે જો મને મળે તો. એટલે આ વાક્ય પણ કેવું થશે? સંકુલ વાક્ય થશે બરોબર. સંકુલ કે મિશ્ર વાક્ય છે આ. તો જવાબમાં લખીશું સંકુલ વાક્ય. શું આવશે? સંકુલ વાક્ય. જો અને તો આવ્યા છે એટલા માટે આ વાક્ય કેવું થયું છે? સંકુલ વાક્ય છે બરોબર. હવે આગળ જોઈશું બીજું વાક્ય. ભલે રમકડા લાવ્યા, ભલે રમકડા લાવ્યા પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ ભલે રમકડા લાવ્યા પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ એની બંધી કરી છે. બાપુએ એની બંધી કરી છે. કરી છે પછી પ્રશ્નાચિહ્ન. તો અહીંયા કેથી વાક્ય જોડાયું છે કે ભલે રમકડા લાવ્યા પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ એની બંધી કરી છે. તો એ કેથી વાક્ય જોડાયેલું છે આપણે આગળ પણ વ્યાખ્યામાં જોયું હતું બરોબર. તો કેથી વાક્ય જોડાયેલું છે એટલા માટે કયું વાક્ય કહેવાશે? આ તો કે છે સંયુક્ત વાક્ય. તો આ વાક્ય કેવું છે? સંયુક્ત વાક્ય. બરોબર. એટલે આપણે જોયું સંયુક્ત વાક્ય. હવે આગળ જોઈશું 6 નંબરનું વાક્ય છે હું તો અહીં બેસવાની. વાક્ય પૂરું થાય છે એટલે છેલ્લે વાક્ય પૂરું થાય છે પૂર્ણ વિરામ. કે હું તો અહીં બેસવાની. ખાલી સીધું વાક્ય છે. તો આપણે સાદું વાક્યની જોઈ દઉં. સાદું વાક્ય હતું એ. તો એમાં આ કયું વાક્ય થશે? સાદું વાક્ય. એક જ વાક્ય જે છે કે હું તો અહીં બેસવાની. તો આ વાક્ય કેવું છે? સાદું વાક્ય. કે જેમાં ઓછામાં ઓછું એક જ ક્રિયાપદ હોય છે બરોબર. જે એક જ ઉદ્દેશ કે વિધેય હોય છે. આપણે વ્યાખ્યા જોઈ હતી. તો આ વાક્ય જે છે એમાં એક જ ક્રિયાપદ છે એટલા માટે આ વાક્ય કેવું છે? સાદું વાક્ય છે. તો લખજો સાદું વાક્ય. ત્યાર પછી આગળ જોઈએ પણ હું વાંચું છું. ત્યારે કેમ આવી? પણ હું વાંચું છું ત્યારે કેમ આવી? આવી પછી પ્રશ્નાચિહ્ન.
પણ હું વાંચું છું ત્યારે કેમ આવી. આવી પછી પ્રશ્ન ચિહ્ન. તો આ વાક્ય જે છે, આ વાક્ય જે છે એ કેવું વાક્ય છે? સંકુલ વાક્ય છે, બરોબર. ત્યારે, ત્યારેથી આ વાક્ય જોડાયેલું છે એટલા માટે સંકુલ વાક્ય છે. આગળ, બરોબર, કે પણ હું વાંચું છું ત્યારે કેમ આવી એ વાક્ય જે છે એ સંકુલ વાક્ય છે. આગળ જોઈએ, તું તારું કામ કર. તું તારું કામ કર. તું તારું કામ કર. જેમાં વાક્ય જે છે એક જ વાક્ય છે કે એટલે કે એક જ ક્રિયાપદ છે. એટલે એક જ ક્રિયાપદ છે એટલા માટે આ વાક્ય છે એ કેવું વાક્ય છે? સાદું વાક્ય છે, બરોબર. તો સામે લખજો કે સાદું વાક્ય. આગળ બીજું વાક્ય લખો, પાકે ઘડે. પાકે ઘડે કઈ કાંઠા ચડે. પાકે ઘડે કઈ કાંઠા ચડે. ચડે પછી પ્રશ્નાર્થ ચિહ્ન. પાકે ઘડે કઈ કાંઠા ચડે. ચડે પછી પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ પણ વાક્ય જે છે એમાં ઓછામાં ઓછું એક જ ક્રિયાપદ વપરાયેલું છે, બરોબર. એટલા માટે આ વાક્ય પણ કેવું છે? સાદું વાક્ય છે. તો સામે જવાબમાં લખજો સાદું વાક્ય. આગળ જોજો વાક્ય બીજું, ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે. ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં. ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં. તો અહીંયા કે થી જોડાયેલો છે શબ્દ એટલા માટે આ વાક્ય જે છે એ સંયુક્ત વાક્ય છે. તો લખો સામે સંયુક્ત વાક્ય. આગળ લખો, હવે છાના રહો ને. હવે છાના રહો ને. ને પછી ઉદ્ગાર ચિહ્ન. હવે છાના રહો ને. ને પછી ઉદ્ગાર ચિહ્ન. તો આ વાક્ય પણ કેવું છે? જેમાં એક જ ક્રિયાપદનો ઉપયોગ થયેલો છે એટલા માટે સાદું વાક્ય છે, બરોબર. સાદું વાક્ય છે. લખો સાદું વાક્ય. આગળ લખો, અમે જાણ્યું એટલે. અમે
જાણ્યું એટલે અહીં તમને અમે જાણ્યું એટલે અહીં તમને મળવા આવ્યા. અહીં તમને મળવા આવ્યા. તો આ વાક્ય કેવું છે? સંયુક્ત વાક્ય છે. બરોબર? તો સામે લખજો સંયુક્ત વાક્ય. તે નંબર છે જ્યારે તે મળે છે, જ્યારે તે મળે છે ત્યારે, જ્યારે તે મળે છે ત્યારે તે તમને યાદ કરે છે. જ્યારે તે મળે છે ત્યારે તે તમને યાદ કરે છે. તો અહીંયા વાક્યમાં એક વાક્ય જે છે એને કેન્દ્રમાં રાખવામાં આવેલું છે, બીજું વાક્ય જે છે એના વિસ્તરણ સ્વરૂપે જોડાયેલા છે. એટલે અહીંયા જ્યારે ત્યારે શબ્દથી વાક્ય આ જોડાયેલું છે. એટલા માટે આ વાક્ય કયું છે? સંકુલ વાક્ય છે. જ્યારે ત્યારે. બરોબર? એટલા માટે આ વાક્ય કયું છે? સંકુલ વાક્ય. આગળ તેને દયા આવી. તેને દયા આવી. તો આ વાક્ય જે છે એમાં એક જ ક્રિયાપદનો ઉપયોગ થયેલો છે, એટલા માટે સાદું વાક્ય છે. તેને દયા આવી. તો આ વાક્ય કેવું છે? સાદું વાક્ય છે. તો સામે લખજો સાદું વાક્ય. ત્યાર પછી આગળ આકાશે ઘણી મહેનત કરી. આકાશે ઘણી મહેનત કરી છતાં તે નાપાસ થયો. છતાં તે નાપાસ થયો. તો અહીંયા સંયોજકથી જોડાયેલા જે વાક્યો હોય છે સંયુક્ત વાક્ય છે. તો આમાં તે છતાં તે નાપાસ થયો એટલે છતાંથી વાક્ય જોડાયેલું છે, એટલા માટે આ વાક્ય છે એ સંયુક્ત વાક્ય છે. તો સામે લખજો સંયુક્ત વાક્ય. બરોબર? અહીંયા આપણે આ વાક્યના જે પ્રકારો જે છે એમાં 3 વાક્યના પ્રકારો જોયા. સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને 3 નંબર ઉપર મિશ્ર કે સંકુલ વાક્ય. આ 3 વાક્ય આપણે જોયા. એની વ્યાખ્યા પણ મેં તમને લખાવી ઉદાહરણ સાથે. અહીંયા પછી સાધ્ય જે હતું એ પણ આપણે અહીંયા લખાવી દીધું છે. બરોબર? એટલે આપણે આ પાઠ જે છે વ્યાકરણ પાઠ 6 વાક્યોના પ્રકારો એ આપણો અહીંયા પૂરો થઈ ગયો. હવે આગળના તાસમાં આપણે આગળ બીજું વ્યાકરણ જે છે એ પાઠ પ્રમાણે એ જોઈશું. અહીંયા પાઠ 6 સુધી વ્યાકરણની જે ચોપડી જે છે એમાં આપણે પાઠ 6 સુધી જે છે એ આપણે અહીંયા પૂરું થઈ ગયેલું છે. બરોબર? અને પાઠ પ્રમાણે આપણે સાથે સાથે વ્યાકરણ પણ જોતા જ જઈએ છીએ. એટલે પાઠ પ્રમાણે વ્યાકરણ પણ આપણે જોયેલું જ છે. હવે પછીના તાસમાં આપણે આગળ જોઈશું